હા, તો આજે આપણે ડે 19 ની શરૂઆત કરીશું. તો ડે 18 માં આપણે શું સમજ્યા હતા? યાદ છે ને? ભૂલી ગયા? ડીડન્ટ હેવ ટુ, હે ને? ડે 17 માં હેડ ટુ હતું, પછી ડીડન્ટ હેવ ટુ, અને આજે આપણા ડે 19 માં શું કરવાના છીએ? આની અંદર છે આપણી સ્પીકિંગ પ્રેક્ટિસ કરીશું. પણ એની પહેલા જે 10 નાઉન્સ જે આપણે સમજવાના છે નવા, એ પહેલા આપણે સમજી લઈએ. ડે 19 માં આજે આપણે ક્રિકેટના કેટલાક સાધનો છે, નામ તો બધાને આવડે જ છે, હે ને? બેટ, ખબર છે? બેટના બે મિનિંગ છે, હે ને? બીએટી બેટ. એક તો રમીએ છીએ ક્રિકેટમાં જે વપરાય છે બેટ, અને હજુ પણ એક બેટ છે જે હવામાં ઉડે છે. શું કહેવાય એને? ચામાચીડિયું, બરાબર. એને પણ બેટ કહેવાય. એનાથી ક્રિકેટ ન રમાય, આનાથી રમાય. બોલ, ઓકે, સીઝનનો બોલ છે ને ક્રિકેટ રમવા માટે. વિકેટ, આને આપણે વિકેટ કહીએ છીએ. શૂઝ, બેલ્સ, આ બેલ્સ હોય ને, પેલા સ્ટમ્પ્સ ની ઉપર મૂકવામાં આવે ને બેલ્સ કહેવાય. ગ્લોવ્સ, પેડ્સ, હેલ્મેટ, ફિલ્ડ, આ આખું ગ્રાઉન્ડ છે. જર્સી, આમ તો ટી શર્ટ્સ પણ કહેવાય, પણ જર્સી એટલે આ સ્પેશિયલી ડિઝાઇન કરેલી હોય છે એના માટે, ક્રિકેટ માટેની. અને હવે આપણે આગળનું જે ડે 18 આપણે કમ્પ્લીટ કર્યું, અને એ ડે 18 એનું આપણે અત્યારે સોલ્યુશન જોઈ લઈશું. તો સોલ્યુશનમાં છે, મારે બજારમાં જવું પડ્યું નહોતું. મારે બજારમાં જવું પડ્યું નહોતું. આઈ ડીડન્ટ હેવ ટુ ગો ટુ ધ માર્કેટ. જવું પડ્યું નહોતું એ નકાર વાક્ય છે. નકાર વાક્ય અહીંયા શું આવશે? એટલા માટે ડીડન્ટ હેવ ટુ. તેણે પુસ્તક વાંચવું પડ્યું નહોતું. તેણે પુસ્તક વાંચવું પડ્યું નહોતું. He didn't have to read the book. અમારે શિક્ષકને મળવું પડ્યું નહોતું. We didn't have to meet the teacher. મારે ફોન કરવો પડ્યો નહોતો. I didn't have to make a phone call. અહીંયા make a phone call પણ વપરાય, અથવા તો I didn't have to call પણ વપરાય. ખાલી વર્ડ કોલ વાપરો તો એનો અર્થ પણ એ જ છે કે I didn't have to call. એનો મિનિંગ પણ સેમ થાય છે. તેણે પાણી લાવવું પડ્યું નહોતું. He didn't have to bring water. લાવવું એટલે bring, ખરીદવું એટલે buy. ઘણા લોકો bring અને buy એકબીજામાં રિપ્લેસ કરી નાખતા હોય છે, એની જરૂરિયાત નથી. આ પ્રમાણે આવશે bring. અમારે બહાર જવું પડ્યું નહોતું. We didn't have to go outside. બહાર એટલે કે outside. We didn't have to go to outside. તેણે દોડવું પડ્યું નહોતું. He didn't have to run. He didn't have to run. તેણે ચા બનાવવી પડી નહોતી. She didn't have to make tea. She didn't have to make tea. અમારે કામ પૂરું કરવું પડ્યું નહોતું. We didn't have to complete the work, અથવા તો we didn't have to finish the work. Complete, finish, આપણે એને બેમાંથી કોઈ પણ શબ્દને અહીંયા વાપરી લઈશું, ચાલશે. મારે મિત્રને બોલાવવો પડ્યો નહોતો. I didn't have to call my friend. અહીંયા આપણે ડે 18 નું સોલ્યુશન જોયું. હવે એના પછી આજનો પાર્ટ છે આપણો સ્પીકિંગ પ્રેક્ટિસનો. તો શરૂઆત કરીશું. અહીંયા જો એક સ્ક્રીન પર ક્રિકેટ મેચ જેવું લાગી રહ્યું છે, હે ને? તમારે સેન્ટેન્સ બનાવવાના છે. શેનો યુઝ કરવાનો છે? એમ ઇઝ આર,
વોઝ, વેર, શેલ બી, વિલ બી, કેન, કુડ, શુડ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ તમારા ક્રિયાપદોનો પાર્ટ થયો. અહીંયા તમને કેટલાક બીજા ક્રિયાપદો મળ્યા છે. પ્લે એટલે રમવું, હિટ એટલે કે મારવું, અને રેઝ ફિંગર આંગળી ઊંચી કરવી, હે ને, રેઝ. તો અહીંયાના જે ક્રિયાપદ છે રેઝ, તો આ બધી વસ્તુઓ તમે વાપરી શકો છો અને એને આધારે તમારે વાક્ય બનાવવાના છે, બોલવાના છે. અત્યારે તો અહીંયાથી આ તમને એક પિક્ચર દેખાય છે, એના પછી અહીંયા પિક્ચર દેખાય છે. આને આપણે ઓડિયન્સ કહીશું. આ બધા ઓડિયન્સ છે. આને આપણે ગ્રાઉન્ડ કહીશું. આ બેલ્સ છે, આ સ્ટમ્પ્સ છે, વિકેટ છે, અમ્પાયર, બોલ, બેટ, બેટ્સમેન, પ્લેયર, હેલ્મેટ, ટી શર્ટ અથવા તો જર્સી, હે ને, પેડ્સ છે, શૂઝ છે. તો આને આધારે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. બોલવાના જ છે, તમારા વાક્ય બોલવાના. ભૂલ પડે તો ચિંતા નહીં કરવાની. ચલો શરૂઆત કરીએ આપણે અહીંયાથી જ. યસ, શું કહ્યું? હી ઇઝ અ પ્લેયર. ઓકે, ચલો એક વાક્ય મળ્યું આપણને, હી ઇઝ અ પ્લેયર. આ બાજુ યસ, આઈ કેન પ્લે ક્રિકેટ. બરાબર છે. અહીંયા તમે કેન યુઝ કર્યું અને પ્લે એટલે કે રમવું. જરૂરી નથી કે મેં તમને અહીંયા ત્રણ જ ક્રિયાપદ લખીને આપ્યા એટલે તમે ત્રણ જ ક્રિયાપદ વાપરો. બરાબર છે, કોઈ પણ વાપરી શકો. પ્લે અહીંયા આવી જ જાય છે, છતાં પણ તમને જે માઇન્ડમાં આવે તમે યુઝ કરી શકો છો. પણ વાક્ય આપણે જાતે પ્રેક્ટિસ કરવાની છે, ભલે ભૂલો પડતી ચિંતા ના કરતા. ચલો, આઈ કેન પ્લે ક્રિકેટ. આના પછી આ બાજુની ટીમમાં હી ઇઝ અ બેટ્સમેન. તને ફરી ફરીને એ જ વાક્ય મળે છે. ઓકે, હી ઇઝ અ પ્લેયર, હી ઇઝ અ બેટ્સમેન. ચલો કઈ વાંધો નહીં, વાક્ય તો નવું આવ્યું. હી ઇઝ અ બેટ્સમેન. પછી અમ્પાયર કેન રેઝ હિઝ ફિંગર. અમ્પાયર કેન રેઝ ફિંગર, કાં તો રેઝ હિઝ ફિંગર, અથવા તો અમ્પાયર શુડ રેઝ હિઝ ફિંગર. હે ને, કેન એટલે કે તે એની આમ ફિંગર ઊંચી કરી શકે છે, અને શુડ એને ફિંગર આમ રેઝ કરવી જોઈએ. આપણે જે પણ વર્ડ વાપરીએ. ઓકે, આ બાજુ યસ, હી હેઝ અ બેટ. ઓકે, હી હેઝ અ બેટ. ચલો એક વાક્ય આવી ગયું, હી હેઝ અ બેટ. પછી હી ઇઝ, ઓકે, હી ઇઝ હિટિંગ અ બોલ છે ને, સેન્ટેન્સ ઇઝ રાઈટ. પણ હી ઇઝ હિટિંગ બોલ જે છે, હજુ આપણે એ રીતનો પાર્ટ શીખવાનો બાકી છે. કયો? તમે ઇઝ હિટિંગ બોલો છો ને, એ ચાલુ વર્તમાન કાળ કહેવાય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આઈએનજી વાળું વાક્ય. કમિંગ, ગોઈંગ, હિટિંગ, પ્લેઇંગ, રનિંગ. તો એ હજુ પાર્ટ શીખવાનો બાકી છે. સેન્ટેન્સ તમારું સાચું જ છે, હી ઇઝ હિટિંગ અ બોલ. તમે અહીંયા એવું પણ બોલી શકો સેન્ટેન્સમાં, હી બેટ્સમેન કેન હિટ અ બોલ. બેટ્સમેન કેન હિટ અ બોલ. શુડ બી વાપરી શકો છો તમે. ઓકે, તો અહીંયા આપણને ઘણા બધા સેન્ટેન્સ જોવા મળ્યા. હજુ એકાદ બે સેન્ટેન્સ. યસ, ધેર ઇઝ ઓડિયન્સ. ઓકે, ઘણા બધા ત્યાં જોવા માટે આવ્યા છે. ધેર આર ઓડિયન્સ, ધેર ઇઝ ઓડિયન્સ, આ બધું જોવા મળ્યું. ઓકે, યસ, ઓકે, આ તો ધ્યાનમાં નતું આવ્યું. અમ્પાયર હેઝ હેટ. બરાબર છે, યસ, રાઈટ. અમ્પાયર હેઝ હેટ. હે ને, કેપ અને હેટમાં ફરક છે, રાઈટ. આમ નોર્મલ જે ટોપી પહેરીએ ને આપણે કેપ કહીએ છીએ, આને કેપ નથી કહેતા. જે રાઉન્ડ શેપની એને આપણે હેટ કહીએ છીએ. અમ્પાયર હેઝ હેટ. ઓકે, હજુ કોઈ સેન્ટેન્સ આ સાઈડ થી? શું વાત છે? શું આવશે સેન્ટેન્સ? ધેર ઇઝ અ ગ્રાઉન્ડ. બરાબર છે, ધેર ઇઝ અ ગ્રાઉન્ડ. ચલો હજુ કઈક તમને? યસ,
પ્લેયર હેઝ હેલ્મેટ, પ્લેયર હેઝ પેડ્સ, પ્લેયર હેઝ શૂઝ. ઓકે, ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકાય અને આપણે એ જ કામ કરવું છે કે આજના દિવસમાં તમારે એવી જ પ્રેક્ટિસ કરવાની કે તમારી સામે જે કંઈ તમને વસ્તુ દેખાય છે એને આધારે તમે એને ઇંગ્લિશમાં વાક્ય બનાવવાનું શરૂ કરો અને એ રીતે તમારી પ્રેક્ટિસ ચાલુ રાખો. એક બીજી સ્ક્રીન છે એ આપણે જોઈ લઈએ. ચલો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કાર, ડ્રાઈવર, સ્કૂટર, સ્કૂટી, ટ્રેન, બસ, સાયકલ, બાઇસિકલ, બાઇક, બાઇક કહેવાય, મોટરસાયકલ કહેવાય, બધું ચાલે વર્ડ્સ. અહીંયા છે એમિઝાર, કેન, કોડ, શોડ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને બીજા એક્શન વર્બમાં રાઈટ છે, ડ્રાઈવ છે અને આ ઇન અને ઓન વધારાના બે પ્રિપોઝિશન આપણને મળ્યા છે. આમાંથી કોઈ પણ શબ્દ વાપરી અને તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. ચલો, લેટ સ્ટાર્ટ. યસ, શું છે? there is a bicycle. Okay, there is a bicycle, there is a cycle, there is a bicycle, right? પછી I can ride a bike, right? Exactly, I can ride a bike. તમને ખબર છે રાઈડ અને ડ્રાઈવ બે અલગ શબ્દો છે, હે ને? રાઈડ અને ડ્રાઈવ. બાઇક ચલાવો તો ડ્રાઇવિંગ નહીં, ત્યાં રાઇડિંગ કહીએ છીએ આપણે, હે ને? એટલે અહીંયા સાયકલ અને બાઇકને ચલાવવા માટે રાઈડ શબ્દ વપરાય અને કાર જે ચલાવીએ છીએ એના માટે આપણે ડ્રાઈવ કહીએ છીએ. ઓકે, યસ, ઓકે. આઈ કેન ડ્રાઈવ બસ. શું વાત છે, આટલી મોટી બસ ચલાવી લેશો? એવું નતું કે આમાં ચિત્રમાં બસ દેખાય તો બસ જ બોલાય. આઈ કેન ડ્રાઈવ અ કાર પણ બોલાય. કાર તો ઉપર ટેક્સી આપી છે, કાર આપેલી જ છે. ના ના, ચાલે, બસ ચલાવો, ચાલશે. ચલો, યસ, આઈ એમ ઓન ધ ટ્રેન. ઓન ધ ટ્રેન, જો આ બહુ મસ્ત શબ્દો છે. જ્યારે પણ અહીંયા, ઓકે, તમને ખબર છે ઓન ક્યારે વપરાય ને ઇન ક્યારે વપરાય વેહિકલ માટે? આપણે કારની અંદર બેઠા હોઈએ ને, કારની અંદર, તો શું કહેવાય ખબર છે? આઈ એમ ઇન ધ કાર. શું કહેવાય? આઈ એમ ઇન ધ કાર. હું કારની અંદર છું, ઇન ધ કાર. પણ બસમાં હોઈએ ને, બસમાં, તો આઈ એમ ઓન ધ બસ બોલાય, ઇન ધ બસ ના બોલાય. એટલે અહીંયા ઓન માટે એનો મિનિંગ એમ કે ઉપરની વાત છે, અંદરની જ વાત ચાલે છે. તો ઇન અને ઓનનો ડિફરન્સ શું છે? જે વાહનોમાં, જે વેહિકલમાં તમે અંદર ગયા પછી ચાલી શકો છો, ચાલી શકો છો, એની અંદર ઓન વપરાય. અને જે વાહનોમાં અંદર જઈને બેસી ગયા, ચાલવાની જગ્યા ના હોય, એની અંદર શું આવે? ઇન આવે. કારમાં જઈને બેસાય, ચાલવા ના નીકળાય, હે ને? બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ, અંદર ચાલી શકે, વોક કરી શકો છો. તો જે વેહિકલમાં તમે જઈને બેસી જાઓ છો એના માટે ઇન આવશે. જેમાં તમે અંદર જઈને ચાલી પણ શકો છો એની અંદર ઓન આવશે. એટલે વાક્યમાં આઈ એમ ઓન ધ બસ, આઈ એમ ઓન ધ ટ્રેન, આ રીતના સેન્ટેન્સ બને. પણ કાર હોય તો આઈ એમ ઇન ધ કાર. ચલો, ઓકે, હજુ એકાદ બે સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. આઈ, યસ, આઈ હેવ અ સ્કૂટી, આઈ હેવ અ ન્યૂ સ્કૂટી, હે ને? બરાબર છે. પછી આઈ હેવ અ સાયકલ. હજુ આમને જુઓ ને, ડ્રાઈવર દેખાય છે, અહીંથી સેન્ટેન્સ બનાવો. ડ્રાઈવર છે, કાર છે, તો યસ, ઓકે, હી કેન ડ્રાઈવ અ કાર. તે કાર ચલાવી શકે છે. પછી ડ્રાઈવર હેવ અ કેપ. કેપ, ઓકે, ડ્રાઈવર હેવ હેવ નહીં, હેઝ. ડ્રાઈવર હેઝ અ કેપ. યસ. એનીથિંગ એલ્સ? હજી એક એક વાક્ય થઈ જાય. યસ, હજુ એક વાક્ય. શું આવશે?
ઓકે, there is a train. There is a train at railway station. There is a train at the railway station. એટલે કે ટ્રેન જે છે તે રેલવે સ્ટેશન પર છે, બરાબર છે. પછી આઈ એમ ઓન ધ ટ્રેન. ઓકે, વાક્ય બની ગયું. ચલો, આઈ એમ ઓન ધ ટ્રેન. યસ, તો આજે આપણે આટલું જ વર્ક કરવાના છીએ. હવે આ રીતની વચ્ચે વચ્ચે સ્પીકિંગ પ્રેક્ટિસ આપણી આવ્યા કરશે, પણ એની પહેલા તમારે જેટલા પણ ટોપિક્સ ચાલ્યા હોય એ બધાનું રિવાઇઝ કરવાની જરૂરિયાત છે અને એને આધારે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ડેલી લાઈફમાં તમારી સામે જે વસ્તુ પડી છે, કોઈક વસ્તુ દેખાય, કોઈક વ્યક્તિ દેખાય, તો એને આધારે તમારે સેન્ટેન્સ બનાવવાનું ચાલુ કરી દેવાનું છે. અને એ સેન્ટેન્સ કયા હોવા જોઈએ? જેટલા ટોપિક્સ આપણે હમણાં સુધી ભણ્યા હોઈએ, પહેલાથી દિવસથી હમણાં સુધી, એ બધાનો યુઝ આપણે કરી લેવાનો અને નવા નવા ટોપિક તો શીખવાના જ છીએ આપણે. હવે આજનું તમારું હોમવર્ક છે, એની અંદર તમારા માટે 10 સેન્ટેન્સ આપ્યા છે. તો આ 10 વાક્યો તમારે બનાવીને રેડી રાખવાના છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આજનું આપણું હોમવર્ક ડે 19 નું છે, એ તમે કમ્પ્લીટ કરીને રાખજો. ફરીથી આપણે ડે 20 માં મળીશું. થેન્ક યુ.